Thank you, Kamnani. Southern Goa Chamber of Commerce and Industries ના ઉપપ્રમુખ અને મારા મિત્ર નિખિલ મદ્રાસી, આજના આ સમારંભના માનવંતા વક્તા ડૉક્ટર ગાયત્રીબેન દેસાઈ, ડૉક્ટર શ્રેય દેસાઈ, અહીં ઉપસ્થિત અમારા ટ્રેઝરર મૃણાલ શુક્લ, સેવા રૂરલના અન્ય મિત્રો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, ખૂબ આનંદ છે કે સેવા જેવા વિષય પર જ્યારે એક સેવાધારી વ્યક્તિઓ જેમણે વર્ષોથી તપ કર્યું છે એવા સેવાધારી વ્યક્તિઓને સાંભળવા માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. મિત્રો, નિખિલે કહ્યું તે પ્રમાણે છેલ્લા 3 વર્ષથી આ ચેમ્બરમાં અમે માનીએ છીએ કે માત્ર વેપાર ઉદ્યોગની વાત ના થવી જોઈએ. વેપાર ઉદ્યોગ, સમૃદ્ધિ, નાણાં ખૂબ જરૂરી છે, જીવન વ્યવહાર માટે જરૂરી છે, પરંતુ એ માત્ર સિદ્ધિ છે. સફળતા પ્રાપ્ત કરવી હોય જીવનમાં તો મને એમ લાગે છે એનાથી આગળ જઈને જીવનના મૂલ્યોને આપણે સ્વીકારવા પડે. આ જીવનના મૂલ્યોને સ્વીકારવા માટેનો કાર્યક્રમ છે. પહેલે વર્ષે મેં ગીતા મંચામણ કર્યું. એમાં ગીતામાં મુખ્ય વાત અમે એ જ કરી કે ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. ગીતા એક જીવનશૈલીની માર્ગદર્શિકા છે. બીજી વર્ષે મેં નીતિ પંચામણ કર્યું. એમાં રામની નીતિ, કૃષ્ણની નીતિ, મહાવીરની નીતિ, બુદ્ધની નીતિ અને ચાણક્યની નીતિ, આ મહાનુભાવોએ પોતાનું જીવન કઈ રીતે વિતાવ્યા અને એને કારણે શું સમાજને મળ્યું એ વાતો કરી. અને આજે ત્રીજો વિષય લઈને અમે આવ્યા છે અને તે છે આદર્શ પંચામૃત. આદર્શ પંચામૃતમાં 5 વિષય છે. ગઈકાલે સત્યની વાત કરી, આજે સેવાની વાત કરવાની છે, ન્યાય અને સમર્પણ અને નૈતિકતાની વાત કરવાની છે. આ 5ની વાતમાં મૂળ વાત એ છે કે આ 5 આંગળીઓને તમે મુઠ્ઠી કરવી હોય ને તો તમારું જીવન મુઠ્ઠીમય થાય અને મુઠ્ઠી ઉચ્ચેરા માનવી બની શકો. અને એટલા માટે આજનો જે વિષય નક્કી કર્યો છે તે એવો વિષય છે કે સેવા. સેવા એટલે સર્વિસ અબાઉટ સેલ્ફ. જો કોઈ વ્યક્તિ સ્વમાંથી નીકળીને સમાજ તરફ પ્રયાણ કરે તો સેવા માટે કાર્યરત થઈ કહેવાય. અને સેવા અને સમાજ એ બંને એકબીજાના પર્યાય બની રહે ત્યારે સેવા શબ્દનું સર્જન થાય. મિત્રો, અહીં આપણે સૌ જાણીએ છીએ કે સેવા કરવાના અનેક સાધનો છે. પહેલું તો નાણાં હોય અને કોઈ વ્યક્તિ તમને નાણાં આપે, તમે હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો, અન્ય કોઈ એવી સેવાના સાધનો બનાવો કે જેને કારણે સમાજ માટે તમે ઉપયોગી થઈ પડો, તો એ નાણાં દ્વારા પણ સેવા થઈ શકે. બીજી જે વાત છે તે બીજી વાત આવે છે સમયની. શ્રમદાન એ પણ એક સેવા છે. તમે હોસ્પિટલમાં કોઈ જગ્યાએ કોઈ બીજું કોઈ કામ ન કરતું હોય ત્યાં જઈને તમે હોસ્પિટલમાં મદદરૂપ થાઓ, તમે એના પરિવારોને મદદરૂપ થાઓ, તો પણ એ મોટી સેવા છે. અને ત્રીજી સેવા એ સ્કિલ ડેવલપમેન્ટની છે. સ્કિલ ડેવલપમેન્ટ મને લાગે છે સૌથી મોટી સેવા છે. તમે એ વ્યક્તિને હુનર શીખો, કોઈ સ્કિલ શીખો અને એ સ્કિલ દ્વારા પોતે પોતાના પગ પર ઊભો થઈ જાય અને પોતાના પરિવારનું અને પોતાના જીવન નિર્વાહ કરવા માટેના સાધનો ઉત્પન્ન કરે તો એ પણ સર્વશ્રેષ્ઠ સેવા છે. ટુ ગીવ અ મેન અ ફિશ એન્ડ ફીડ હિમ ફોર ધ ડે એન્ડ ટુ ટીચ અ મેન ટુ ફિશ એન્ડ ફીડ હિમ ફોર ધ લાઈફ. તમે એક વ્યક્તિને 500 રૂપિયા આપો તો કદાચ એ 5 દિવસ સુધી પોતાનું ખાવાનું પ્રાપ્ત કરી શકે, પરંતુ એ કોઈ હુનર શીખવો તો મને લાગે છે કે પોતાનું જીવન નિર્વાહ પોતાની રીતે કરવા માંડે. અને એટલા માટે મને એમ લાગે છે કે સ્કિલ ડેવલપમેન્ટ એ સૌથી અગત્યની વાત છે. અને એટલા માટે જ અમે ચેમ્બર દ્વારા એ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. નિખિલે કહ્યું તે પ્રમાણે સવારે 7:30 થી સાંજે 7:30 સુધી અમે સ્કિલ શીખવીએ છીએ. મૂળ કારણ એ જ છે કે સ્કિલ એમને શીખવીએ, હુનર શીખવીએ તો એણે કોઈની સામે હાથ ન લંબાવવો પડે. એ પોતાના જીવનને સારી રીતે ગુજારી શકે, પોતાના પરિવારનો એ સારી રીતે
ભરણ પોષણ કરી શકે. અને સેવા એટલે એક દીવો છે, દીવો પ્રગટાવવો જોઈએ. બહુ વર્ષો પહેલાં એક કવિતાની પંક્તિ આપણને સાંભળાઈ, છોને હું ના કનક દીવડો કોડિયું માટીનું થઈ. છોને હું ના કનક દીવડો કોડિયું માટીનું થઈ, ઉજવાયું કોઈ ગૃહનું તો એ મારે કરવું. એમ કોડિયું સોનાનું હોય કે માટીનું એ અગત્યનું નથી. દીપ પ્રાગટ્ય થવું જોઈએ, પ્રકાશ આવવો જોઈએ, પ્રકાશ ફેલાવવો જોઈએ, સમાજની પર ઉજાસ પથરાવવો જોઈએ, ત્યારે એ સમાજ સેવા થઈ કહેવાય. ગાયત્રી સર વાત થતી હતી કે સમાજની અંદર લોકો શું શું કામ કરે છે. બેન, તમારી પરવાનગીથી એક વાત હું રજા લઉં છું. હું ભારત વિકાસ પરિષદનો પ્રમુખ હતો, ત્યારે એક પ્રયોગ સમાજ સેવાના મેં કર્યો. મેં જોયું કે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે મજદૂરો કામ કરે છે એ મજદૂરોના બાળકોને ક્યારેય સ્કૂલ નસીબમાં આવતી નથી. કારણ કે 6 મહિના એક સાઈડ પર હોય, 6 મહિના બીજી સાઈડ પર હોય, ગામ બદલાઈ જાય, શહેર બદલાઈ જાય. એટલે અમે એવું નક્કી કર્યું કે મોબાઈલ સ્કૂલ ચાલુ કરવી. અમે મોબાઈલ સ્કૂલમાં એક ટીચરને મૂક્યા. ટીચર પોતે જ મોબાઈલ વાન ચલાવીને 3-4 સાઈડ પર જાય દિવસમાં, રોજ 2-2 કલાક મજદૂરોના બાળકોને શીખવે. શું શીખવે? ગણિત. શું શીખવે? સમાજશાસ્ત્ર, ભારતીયતા, એ આપણું દેશની જનગણમન અને રાષ્ટ્રીય ગીતો શીખવે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે મારા 1 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં આવા 82 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. સવાલ એ હતો કે એ મજદૂરોના બાળકો જો મોટા થાય અને કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય અને પેલો માણસ એને 50 રૂપિયા આપીને 5000 પર અંગૂઠો મરાવી દે તો એ ના મારશે, કારણ કે હવે ગણિત શીખી ગયો છે. એટલે સમાજ તો બધી તૈયાર છે બધી રીતે કરવા દે. તમારી પાસે કયા નવા વિચારો છે એની પર એનો આધાર રહેલો છે. ખૂબ વર્ષો પહેલાં નરેશ એક પંક્તિ સાંભળેલી, સત્ય સ્વયં શંકાથી ખેલે, સત્ય સ્વયં શંકાથી ખેલે, ઘોર અંધારું 100 મણ તેલ, માંડ ઈશ્વરની ભૂલ કરી છે, કોણ હવે ભીનું સંકેલે. સત્યને જો સેવાના સંદર્ભમાં લેવામાં આવે ને તો કેટલીક વાર આપણે જોયું છે કે લોકો સેવા કરે છે ને તો એ સેવા એટલી બધી એની મસાલ એટલી બધી ઊંચી રાખે છે કે સમાજના મુખારવિંદ પર અંધારું છવાઈ જાય છે. આપણે જે સેવા કરે છે એને ઈશ્વરનું સ્થાન આપીએ છીએ. એટલે મને એમ લાગે છે કે જ્યારે સેવા કરનાર વ્યક્તિ સેવા કરતો હોય ત્યારે એ સેવા એવી હોવી જોઈએ કે જેમાં લોકોને એમ લાગે કે આ મારો માણસ છે. અને આજે અમે જે વ્યક્તિને અહીં બોલાવ્યા છે તે ઝઘડિયાથી આવ્યા છે, બંને ડૉક્ટર દંપતી. એમનો ઇતિહાસ મેં એનો બાયોડેટા વાંચ્યો અને સ્તબ્ધ થઈ ગયા એવો બાયોડેટા છે. બંને ડૉક્ટર, બધે પોતાની ધકતી પ્રેક્ટિસ છોડીને અહીં આવ્યા, ઝઘડિયામાં બસ્યા અને એમને આ રૂરલનું કામ જે કરી રહ્યા છે તે અદ્ભુત કામ કરી રહ્યા છે. એટલે હું એમ કહું કે આજે સાચા અર્થમાં આપણે સત્ય અને સેવાનો સમન્વય જોઈશું. કાલે સત્ય જોયું, આજે સેવાની સાથેનો એનો સમન્વય જોઈએ. હું એમને ટૂંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આમ તો પરિચય બહુ મોટો છે એટલે માફ કરજો બંને મિત્રો કે કદાચ હું એટલો તમને ન્યાય ન આપી શકું. પહેલાં ડૉક્ટર ગાયત્રી દેસાઈ, born in Baroda and brought up in lower middle class family by a mother who was primary school teacher. Fortunately, રૂપાબેન આપણે સાથે છે, એમના મધર છે. She did her MBBS from Baroda. She found her soulmate in best friend in her classmate, now husband say. She did post-graduation in gynecology from State University in New Jersey, USA. Shrey and Gayatri were in US for about 10 years. સાહેબ અમેરિકા ગયા પછી પાછા આવવું ને બહુ અઘરું કામ છે. આ સેવાદારી માણસો કરી શકે. Both of them returned to Jhagadia 15 years back with aspiration to serve the last man of the society. Underline કરજો આ વાક્યને.
She finds herself extremely privileged in having opportunity to work with Seva Rural team. Seva Rural offers a fantastic platform to achieve her life goal and serving the poor with value-based work, in turn helping with their inner growth. Besides working as a gynecologist, helping with hospital administrative management, she worked with SR team to enhance organizational structure and towards organizational development. She is fortunate to have a great husband, supportive in-laws, lovely kids and fantastic Seva Rural family. હું જ્યારથી આવ્યો છું ને ત્યારે શ્રીભાઈ સાથે એક વાત કર્યો શ્રીભાઈ કે અમારી પહેચાન સેવા રૂરલ છે ભાઈ ને સાથે સાથે અમે જોયું કે આ સેવા રૂરલની ટીમ જે લઈને આવ્યા છે એક વ્યક્તિ સમર્પિત છે આ સંસ્થાને. ડૉક્ટર ગાયત્રી દેસાઈ ઇઝ એમડી. She is associated with Seva Rural, Jagadia, District Bharuch. She speaks 4 languages: English, Hindi, Gujarati, and limited Spanish. She her education and training in Surat Medical College, Surat, Baroda Medical College, Baroda, residency in internal medicine. She is Savai Chayaji Rao General Hospital, Baroda, internship and residency, New Jersey, USA. Department of OBGYN, Robert Wood Johnson Medical School. She has 18 presentation and publication on her credit. તો આ એક અદ્ભુત વાત છે અને નરેશ અને મારી બહુ લાઇકિંગની વાત છે. નરેશ સી ઇઝ ધ બેસ્ટ એક્ટર એવોર્ડ. Drama competition at the annual cultural meeting of all the medical students of Gujarat State, India, 1996. Bilax Best Teaching Second Year Resident 2005, Department of OBGYN and Reproductive Science, MD, UMDNJ, Robert Wood Johnson Medical School. The Dorothy Mervyn Award for the highest CRAWC scores 2006 and 2007. And award in recognition of excellence in professionalism 2006. She is a very good social worker. એ તો આપણે જાણીએ છીએ મિત્રો. એટલું જ રીચ પરિચય 3-4 પાનાનો ડૉક્ટર શ્રેયનો છે. હું માફ કરતો શ્રેય સર, હું આખો પરિચય તમારો અહીં વાંચી શકું એમ નથી. તમારા ટૂંકમાં પરિચય આપું. ડૉક્ટર શ્રેય દેસાઈ ઇઝ MBBS, MD, Internal Medicine, Interim Director Research, Seva Rural, International and National Work Experience. એમને પણ ઘણા એવોર્ડ મળ્યા છે. Honors and Awards. Outstanding Interest in the Year Award for the dedication, teaching and support to medical house staff, Department of Medicine, St. Barnabas Hospital, New Jersey, 2005-2006. Emergency Department Residence Award, St. Barnabas Medical Center, New Jersey, USA, 2003 and 2004. And Les Marcos MD Memorial Award in recognition of scholarship and compassionate dedication to patient, St. Barnabas Medical Center, New Jersey, USA. મિત્રો, આ શબ્દ સાથે હું આજના સાચા અર્થમાં સેવાના ધારી આ ડૉક્ટર દંપતીને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી છે. ડૉક્ટર ગાયત્રીબેન અને ડૉક્ટર